ગબ્બરભાઈ, એવો આપના પર આક્ષેપ લાગ્યો છે કે આપે ડીજે લાવ્યું, આપના પરિવારે વરઘોડો કાઢ્યું અને આપને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યો, શું કહેશો? ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે, તો બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એમ લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. મેં 3 કલાક રાહ બી જોઈ છે અને આખું પરિવાર ને આખું કુટુંબ અને આખું ગોમ મારા ફેવરમાં છે. 4-5 જણાની આયોજન કર્યું. ઓલરેડી જે પબ્લિક હતી બધી બહારની હતી, જે જોવા આવેલી હતી એ પબ્લિક હતી ને આખું ગોમની સહમતી લીધી નથી. અને જે આયોજન કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી નશાવાળા જ છે, પીવાવાળા છે. ને એમના વતીનું કોઈ બી ગોમનો વ્યક્તિ છે ને સોગન ખાય ને કે ભાઈ આ લોકો નથી પીતા તો એમનો ગુલામ થઈ જવા જીવન. આગળનું પગલું શું રહેશે? હવે તમને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને જે ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં એમને પણ અનફોલો કરવા જોઈએ. એ પોતપોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે. એમને ખબર છે ગબ્બર ઠાકોર સાચો હશે તો નહીં કરે અને ગબ્બર ઠાકોર ખરાબ હશે તો કરી દેશે. એમને પોતાનો નિર્ણય છે અને આ લોકોને પોતાની ડિસિઝન લઈ લીધું છે કે અમારે શું કરવું શું ના કરવું એવી રીતે. તમારા ગામમાંથી પણ એક કાકા આવ્યા હતા અને બેઠકમાં માફી પણ માગી હતી કે હું માફી માગું છું, અમે ખોટું કર્યું છે, અમને સ્વીકાર છે, જે પણ નિર્ણય લઈશું તે. માફી માગવાવાળો વ્યક્તિ એની ખોટું નથી કરી, ખોટી માફી માગી છે. એક અમને નેચા દેખાડવાની વાત કરી છે. એ લોકોને અમને પૂછ્યું નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ બંધારણ થયું નથી અને એ લોકો કદાચ જ્યાં હોય તો એમને કોઈ ચર્ચા બી કરી નથી. ખાસ કરીને 1 વર્ષ માટે આપને બહાર કરવામાં આવ્યો છે. શું 1 વર્ષ પછી તમે ફરી સમાજ જોડે જશો કે હવે આગળનો નિર્ણય શું રહેશે તમારો? આમાં કેવું છે કે એ પોતાનો એમનો નિર્ણય છે. એમને મુબારક, ખૂબ પ્રગતિ કરીને ખૂબ આગળ વધે. ઓલરેડી હું સમાજ બહાર હશું તો કદાચ કોઈ દિવસ સમાજ મારી સાથે નહીં રહે. 4-5 દિવસની અંદર મિટિંગ કરશું, અઠવાડિયાની અંદર મિટિંગ કરશું એટલે ખબર પડી જશે કે સમાજ ગબ્બર ઠાકોરની સાથે છે કે ગબ્બર ઠાકોર સમાજની બહાર છે. ગામ તમારી જોડે છે કે નહીં? કેટલા ઘરો ગામના તમારી જોડે? કેમેરો ફેરવી દો એટલે ખબર પડી જશે. ગોમ કેમના ફેવરમાં છે ભાઈ? ગોમ કેમના ફેવરમાં છે? મારો લગ્નમાં અવાજ બી બેસી ગયો છે અને આજે મારો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ છોડીને એક મિટિંગ જે જગ્યા જે બોધેલો હતો ને એ પણ જગ્યા અમારી હતી. તમને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બિલકુલ નહીં. મિટિંગની વાત છોડો, બંધારણ થયું ને એ બંધારણની કોઈ પત્રિકા એમને આલી નથી કે એમની કોઈ જોણ નથી કરી. 3 દિવસ લગ્ન રહ્યા તો કોઈ પૂછ્યું નથી. અર્જુનભાઈ પણ છે. અર્જુનભાઈ, શું કહેશો? 1 વર્ષ માટે તમને સમાજમાંથી બહાર કરવામાં આવ્યો છે, તમને અનફોલો કરવાની પણ વાત કરવામાં આવી છે. તો પહેલી વાત તો અમને સમાજમાંથી કોઈ બહાર કાઢ્યા જ નહીં, એ અમને પોતાનો નિર્ણય છે. અમને સમાજ બહાર કાઢવા હોય તો અમને તો બોલાવો. તમે શું ગુનો કર્યો છે, સમાજ જેમ કરે કેમ અમે કરવા તૈયાર છીએ. કારણ કે અમે કોઈ ગુનો કરીએ, સરકારનું બંધારણ બંધાયેલું છે. આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણને પૂછે, જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે, આ ગુનો તમને કબૂલ છે? એ પણ પૂછવામાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. અમને બોલાવો, અમને પૂછો કે તમે શું પેલું કર્યું છે. અને એ સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નહીં. બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ જાઓ ને આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં. અને આપણે ગોમમાં જે પરંપરા અમારી હતી અમે કર્યું છે. એટલે આખું ગોમ, જાબડિયા ગોમ અમારા તરફ છે. હાલ તમે જોઈ શકો છો અમારી સાથે 500 માણસો છે તો 500 માણસો સમાજની બહાર થઈ જાય. આ તેમને કહી દીધું પોતે જ કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. પણ એવું કોઈ નથી. એમને પોતે જાતે નિર્ણય લઈ અને એ પોતે બસ 4-5 ગાડીઓ આવી નિર્ણય લઈ વિડીયો બનાવીને જતા રહ્યા. મારો કહેવાનો મેસેજ એવો છે કે જે દીકરો છે એને પણ એના પપ્પાને એવું કીધું હતું કે કદાચ કોઈ ઝોનમાં નહીં આવે ને તો અમે 2 બાપ બેટો જઈશું. એવી બી ચર્ચા થઈ હતી. તો ખાસ મેસેજ છે, સમાજનું બંધારણ ખૂબ પાળજો. 50% નિયમો ખૂબ સારા છે અને 50%માં નિયમો બહુ ઘણા બધાને નુકસાન થાય એ ટાઈપના છે. અને એવી મારા કાન પર 50 આ લોકોને કાર્ડનું બંધારણ કર્યું હતું પણ મારા ત્યાં 50 પત્રિકાઓ પણ આવી છે. એમનું પણ ઘણા લોકો ઉલ્લંઘન કરે પણ ખાલી ગબ્બર ઠાકોરને જ ટાર્ગેટ કર્યો છે. પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ભાઈ ખાસ કરીને 2 હાથ જોડીને કહું છું કે એક જે આ બંધારણના કારણથી તમારા ભાઈઓમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં કોઈ દાડો રાગ ના બગાડતા. એ લોકો કદીએ નહીં આવે. તમારા ભાઈઓમાં કાયમ ભેળું રહેવાનું છે. એ લોકો તમારા પહેલાં આવશે, પાડોશી પહેલો આવશે. એટલે મારી વેદનાને થોડું સમજજો. અને જે ડીજેવાળા છે, સાઉન્ડવાળા છે, રિધમવાળા છે, 10-15 હજાર લોકો જે સંગીત જોડે જોડાયેલા છે એમની રોજગારીનો પણ સવાલ છે. તો એ લોકોનું પણ ખૂબ વિચારશું. અમે મિટિંગ કરીશું અને એ દિવસે પણ આખી દુનિયાને ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે ગબ્બર ઠાકોરના ફેવરમાં સમાજ છે. જય બાબારી, જય રોમાધણી, જય કર. આ હતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર. તેમનું કહેવું છે કે અમને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે, અમને પૂછ્યા વગર સમાજ બહાર કરવામાં આવ્યો છે. ટૂંક જ સમયની અંદર તેઓ ગામ એકઠું કરશે અને એ પછી આગળનો નિર્ણય લેશે. ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો. ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ.
અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે.